વડતાલ ગાદી સંસ્થાના આચાર્ય શ્રી ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે ભગવાન નરનારાયણ દેવના દર્શનાર્થે આવ્યા। ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે આજરોજ વડતાલથી ગાદીના આચાર્ય સ્વામી શ્રી રાકેશ પ્રસાદજી ભગવાન નરનારાયણના દર્શન કરવા પધાર્યા હતા, જે પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને તેમના આવવાનો ઉદ્દેશ્ય દર્શન કરવાનો તેમજ આવતા અઠવાડિયામાં 50 વર્ષ પૂરા થવાના કારણે હતો અને કચ્છની ભૂમિ તેમજ કચ્છના લોકોને ખમેરવંતું જણાવ્યું હતું। સૌવાલા દર્શક મિત્રોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ। વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ તરીકે અમે આજે અહીંયા સંતો સાથે દર્શન કરવા માટે એટલા માટે આવ્યા છીએ કારણ કે ભુજમાં શ્રી નરનારાયણ દેવ એ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પધરાવેલા દેવ છે, મહાપ્રતાપી છે, મહા ઐશ્વર્યવાન છે। નરનારાયણ દેવની ઝીણે ઝીણે મહિમાની સાથે સેવા કરી છે એ તમામની ઉપર શ્રી નરનારાયણ દેવનો અપરંપાર રાજીપો ઉતર્યો છે। ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે શ્રી નરનારાયણ દેવની નિષ્કામ ભાવે સેવા કરે છે ને એ પણ શ્રી નરનારાયણ દેવ સરીખો નિષ્કામ થાય છે। માટે આવા ભરતખંડના રાજાધિરાજ શ્રી નરનારાયણ દેવના દર્શનાર્થે કેવળ રાજીપા માટે આવ્યા છીએ। અમારા 50 વર્ષ આવતા અઠવાડિયે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સૌ સંતોની એવી લાગણી કે મારા શ્રી આ ઉપક્રમે આપણે ત્યાં જઈએ અને તમામ ધામના દર્શન કરીએ, શ્રી નરનારાયણ દેવના દર્શન કરીએ, એના માટે આવ્યા હતા। અને ખાસ કરીને ભુજના જે ભક્તો છે એ બહુ ખમીરવંતા ભક્તો છે। ભુજની જે ભૂમિ છે એ બહુ ખમીરવાન ભૂમિ છે। ભુજની ભૂમિના લોકોએ હંમેશા કોઈ પણ સંકટ આવ્યું હોય એનો બહુ નિડરતાપૂર્વક સામનો કર્યો છે, પછી ધરતીકંપ હોય કે કોઈ પણ બનાવ હોય ભુજના લોકોએ એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે। માટે ભુજવાસી તમામ જનોની ઉપર ભગવાનનો અત્યંત રાજીપો ઉતરે અને આપ સૌ જીવનમાં કાયમ એકબીજાની સાથે સાથ સહકારથી ખૂબ આગળ વધતા રહો એવી પ્રગટ શ્રી નરનારાયણ દેવના ચરણોમાં મારી પ્રાર્થના છે અને આપ સૌ ભક્તોને ફરી એક વખત શુભેચ્છા સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ।